આપણા એક વાટકી બાસમતી ભાત લેવાના છે। બાસમતી ભાતના આપણે મીઠાઈ બનાવવાની છે। તો આપણે લાંબો ભાત લીધા છે, તો આપણે એને એક લોયામાં શેકી લેવાના છે, ઘીથી શેકવાના છે। આપણે ગેસને ચાલુ, એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને શેકવાના। તો આપણે એની અંદર 1 ચમચી ઘી નાખીશું। આપણે ઘી નાખીને શેકી લેવાનું છે। તમારા સાદા ચોખા લેવા હોય તો લઈ શકાય છે, પણ મેં લીધા છે બાસમતી, એનો સ્વાદ સારો આવે છે। બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। બ્રાઉન કલર થઈ ગયો છે, તો આપણે ગેસને બંધ કરી દઈશું। આને થોડાક ઠંડા થવા દેવાના। આપણે ચોખા છે એ મિક્સરના ખાનામાં એડ કરી દેવાના, મિક્સરમાં આપણે દળી લેવાના છે। આપણે હવે આને થોડી વાર સાઈડમાં મૂકી દઈશું, એટલે ઠંડુ થઈ જાય પછી આપણે આને ફેરવાનું છે મિક્સરમાં। લોહી લેવાનું છે, જે આપણે ચોખાને શેક્યા હતા ને એ જ લોહી લેવાનું છે। આપણે એ વાટકીના માપથી ખાંડ લેવાની છે। આપણે આખી વાટકી ચોખા હતા ને તો આપણે અડધી વાટકી ખાંડ લેવાની છે। તો આપણે આની અંદર એડ કરી દઈશું અને આપણે આને કેરેમલ કરવાની છે। તો આપણે આને ગેસ ઉપર મૂકીશું। આપણે ગેસને ચાલુ કરીશું। ખાંડને આપણે કેરેમલ કરવાની છે। આપણી ખાંડ કેરેમલ થઈ ગઈ છે। આપણે જે ચોખા શેક્યા હતા એનો પાવડર બનાવી નાખ્યો છે, તો પાવડર આપણે અંદર એડ કરી દેવાનો છે। આપણે 1 એલચીનો પાવડર નાખીશું। આપણે 1 એલચીને વાટી દીધી છે। ગેસને આપણે બંધ કરી દેવાનો છે। આપણે હવે આને નીચે ઉતારી લઈશું। તો આપણે આ ડબ્બાની અંદર બદામના ટુકડા કરીને એડ કર્યા છે, તો આપણે અંદર એડ કરી દઈશું। આપણે ઉપર થોડું ઘી એડ કરીશું અને સરસ આપણે સેટ કરી દેવાની છે મીઠાઈ। 5 મિનિટમાં બની જાય અને ઓછા ઘીમાં, અને સરસ આપણી મીઠાઈ તૈયાર થઈ જાય છે। આપણે હવે એક ડીશ લેશું, એની અંદર આપણે ડબ્બાને ડીશમાં પલટાઈ દીધો। તો પલટાવીને આપણે ડબ્બો ઊંચો કરી લઈશું। ઓછી ને મસ્ત રૂ જેવી બની ગઈ છે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।